ડોહાન તો કામ કરતા જોર આવે કરતા ભૂખતા દઉં તો અમને ના બાદ જવા દે તો ખેતર બેગો તૂટતી નહીં બત તો હારી નહીં આ બાજ હારી લાગે ડોહાન તો બધી વાતે જોર આવે આવું જ નહીં તો હોય હવે શીખા ઉઠીને જીવો વાત તો સારી વાત જાણે જાય ના આટલી તો બહુ થઈ ગઈ અમારી વળી કેટલા બે જણને ખાવું આટલી તો બહુ ત્રણ ડોહાની ત્રણ મારી હા ડોહાન તો બહુ ખાવું તો પવન કીધું તો આટલું બધું આવે મસ્ત સારી વસ્તુ આ કોણ પડી રહ્યો રે બાપે વધી દાદા આને ના દાદા કોણ હા લે આ બાપે બાપે એ બાપે હા હું થયો ઓય થયો નહીં તાન તો પડી રહ્યો કર ઇધર લાગે બેકાર આઈ કેવું થયું પણ વાહ પડે દેખાડા અને આ બધું હા નકરી માટી માટી ભરામાં દિલ લગી પડી ગઈ અને આ બધું હું લાયો એ તો હરગવન સેગો લીધી હતી ડોહર ખાવી આમ હાલવા ને હા કીધો ના પકડે હજી હું આ તો દિલ લગી બહુ ભાવ આજકાલ તે મન કીધું લેતા આવ દિલ લગી તમારા માટે હું કેટલી દિલ લગી થઈ જાઉં ખબર બા મને ચોથી પકડાવજો ચક્કર આવતા ને એવું થાય આ બધું ચમ વેરી નાખ્યું જો તમે જવું જ હું હાલો જોતા પડી જીલે રોહન તો આટલું શાક નહીં આલું હું એકલી જ ખાઈ જાય મને કેટલું આટલું બધું ખાવા જોઈએ ખબર જાણો દિલકી મને તો જેટલી ભાવે નહીં નહીં એક બે ત્રણ ચાર એટલી બધી દિલ લગી લાવું જેવી જગ્યા હોય શું ખબર પડતી કોઈ ઓળખતું હશે મને આવી જ બસ સાદે નહીં હળુગો તો નહીં આલું ડોહાન મારા જોડેથી લઈને આવીએ હું આવતી છું હળુગો દિલકી જ ખમી દિલકી જ એટલી બધી દિલકી મને ભાવો એ ડોહા મારા હમે આવો હે મારા હમે આવો ખબર નહીં પડતી ડોહા પીલા બાપુ ડોહા ના તો ડોહો પીલા ભાગ્યા કે જો ના ભાગ્યા ને તેવા પીલા બાપુ ડોહા ડોહા પેલા બાપુજી લેબડીઓ હા લેબુ લેવા જવાના એટલે હું લેબુ વેરો તા લેબુ જવા જવું પડે હું નોકરી તો ભાઈ તું ખેતરમાં મૂકી હું ખેતરમાં મૂકીને હું નોકરી તો લેબુ વેરાવજો કે તમે ના નોકરી જવું પડશે નોકરી જાય તો નહીં ચાલે સાચું કહો સાચું તો ઊંધા તે પૈસા કેટલા વાગે આવશે હજી 100 વાગે 100 વાગે આવશે અને બાપુજી લેબુ વેરાવજે હા હું વેરાય લેબુ તો પૂછો ના બાપુજી તો દેખાતા જ નહીં હોય લેબુ હશે બૂમ પાડો બાપુજી આવશે ખરી ફોન પેલા મને આપણે બેસી જવા જેટલી માટી માટી જોવા દે છે દેખાતા તો નહીં બાપુજી તો બાપુજી કોઈ ઓછા નહીં ચપ્પો હો કરો હશે બાજુ ઘરમાં હોલી ઘરમાં હતા બહાર નીકળીને વાત કરો બીજે તા
નેકરે બોલ. આ તો હું લેબોડિયોમાં આવી હતી એટલે મેં કીધું લાય ફોન કરું પણ તું એટલામાં હારા પેપર એટલી હતી એ તો નોકરી છે ને એટલી અને પેલો ડોહલો ચોકોણ હતો લેબુ વેણો લેબુ ગામ બીજી બાજુ ભાઈ તો મને ખબર નહીં પણ હું તો એક બાજુ બેઠી તાર ઘરવાળો પેલો જીઓ હવે તો છે ને એટલે તમે આવો હું આવું સાચું આવું તો સારું તાર જલ્દી આવજો હું વાટ જ જોડે તાર ફોન હું તમારી વાત જોઈને બેઠી હતી જલ્દી આવજો તો જાણ આવવા મારી છે પણ એવું ના કરો જાવ તાણે એવું થોડી કહેવાય પ્લીઝ તું હારું તમે આવત તો જલ્દી હું બેઠી હું આટલો છેલ્લે બોલ્યો કે હવે અમારે તો 10-15 લેબુડીઓ હવે જો હો તો તમે આયેલા નહીં એક વખત તો આપણે પેલા બે હતા લેબુડી ને છે હા એ લેબુડી ને છે બે તેનો અહીં જો મોકલી દઉં બેના ઠુઓ મળી જાય એવું કોઈના મારી ના કરાય આપણા સ્વાર્થ માટે કોઈનો જીવ ના લેવાય એવું બહુ તમે જલ્દી આવો હું તમારી વાત હું પહેલા ઓલી હું પહેલા કપડા વળી હું પહેલાવાનું એટલે પછી પહેલાવ ટી શર્ટ પહેલાવ કે શર્ટ પહેલાવ ટી શર્ટ પહેલાવજો જે કલરની પહેલાવ લાલ કલર હા રે હારું જલ્દી આવજો હાલ જ આવ્યો હારું 5 મિનિટમાં આવો હારું મેલું મેળા એ હારો ફોન તો કરે હો હવે આવશે દેખાતા નહીં જે બાજુ છે મને આ બાજુ આગળ જવા દે આટલો તો શેડા ઉપર તો ના બિહાય આવ્યો તો જોઈ ના જાય કેટલી વાર છે ખબર કેટલી વાર કરો હજી વાર દેખાય ને પણ આવતા વાર તો થાય કો ડોકો છે એના જેવી છે કેટલી વાર શીખે હું જાણની વાત જોઈ રહ્યું મારે ઘેરે જવું પડશે હું જેટલી વાર કરો અરે હું તો ઓમ ને ઓમ જોઈને તો થાકી ગયો કે જાણે ચા જગ્યા બદલી નાખી તો જગ્યા બદલી લેબુડીએ તો હા નહીં પાતા તે આઈ લેબુડી હે આઈ લેબુડી પેલી લેબુડી હે બધી આઈ જગ્યા લેબુડી ઠેઠ લેબુડી જ છે આઈ લેબુડી હે તું લેબુડી હે હું લેબુડી હું અલે ના તું તો મારો કાળજાનો કટકો હી એવું તા ચમ વાર કરીને કીધું મને પેલા બાઈકમાં પેટ્રોલ પતી હા તમે તો બાઇકમાં પેટ્રોલ જ પતી જાય જ્યારે હોય તો તને ખબર તો કે આપણી હાલત જેવી કેવી બને તો હું કરી તા તમે મને જો કીધું છો કશું તે મને ખબર નહીં. હું ખબર રાખી હી તા આમ બેહો થોડા ચોકમાં હાથ બોલો કસમ બેહી રહ્યા બોલો કે એટલે કશું હદ નહીં તા આટલે બધેથી આયા તા બોલતા નહીં બોલવાની ઈચ્છા ને તને જોવાની ઈચ્છા થાય એવું ના હોય હવે ઉપાડી કઈ લાગે ને જોઈ તો હું બોલ કરો તો તને આખો દાડ જોઈ રહ્યો ને તો એટલું ઓછું કરે અને આખી રાત તો તું દેખાય એ ફોટો જોઈ લેજો હું તારો ફોનમાં ફોટો ને તો અમે જોઈ લઈએ. એવું કઈ ફોટા ને બોટા ના જોવાના હોય કાવું કરવાનું કહો અમારે તો હવે લગ્ન થઈ ગયા એટલે ભલે તાર લગ્ન થઈ ગયા તો પ્રેમ તો તને કરવું એ પ્રેમ હાચો વાત સાચી પણ લગ્ન થઈ એવું થોડું હોય કે ગયા લગ્ન થઈ ગયા પછી પ્રેમ નહીં કરવાનો પછી એ તો પછી ખબર ના હોય લગ્ન થઈ જાય પછી હું એ થાય એવું ખબર લગ્ન થઈ જાય પછી હું થાય એવું ખબર એવું જરૂર કે કુંવારી છોકરી લવ કરે એવું ના એવું નહીં કઈ મેં કરે હો સાચો ખોટું નહીં તો કે પછી એવું થોડું હોય કે પણ એના પછી ભૂલી જવાનું હોય તે હું જો ભૂલી જઈ હોત તો તમને ફોન કર્યો હોત પણ એના પછી એના ઘરવાળાને થવાનું હોય. તમે પરણ્યા હો તમે નહીં પરણ્યા હું એકલી પરણી પણ માર તો હવે તમે જો તમારા બૈરાને મિલીને નીકળો બહાર હવે એ રે મને આખો બહુ દાડો લવ મારું કરે. બૈરું મારું બૈરું જ કરો મારું બૈરું મને બહુ લવ કરે બરાબર મને આટલે નહીં જવા દેતી હવે એ તો એને તો મોકલી હે ને એટલો હોય બે તે અમારે એવું જ છે અમારે અમારા ઘરવાળો અમને પેલી એવું સાચો લવ તો તને જ કરું હું તો લગન હું લેવા કરે લગન તો તને ખબર એવું લે કરે તને કે તે મારે તો કરવા પડે એટલે પેલા કરે. તી મારે તો કર્યા પછી મજબૂરી બી કરે હતી ને. લગન કરવાની એટલે તો હું ના આની કરું. મજબૂરી હતી એટલે મારા મા બાપ મને ના કીધું લગન કેમ નહીં તારા મા બાપ ના કે તમારા છોકરાઓ ને એની મત અમારા મા બાપ ની આબરૂ ના જાય એ મજબૂરી હા, મા બધી બાપ મજબૂરી છે. ઊંચું થોડું ગમો આગળ પડતું એટલા માટે
મારા દીકરીની વાત કરી દીધી તાણ. પછી તારે જેવું થાય સાસરી થઈ જાય એટલે જ ને તું તો મારા જોડે આવી ને ભાઈ હું લે તો તારા પડી લઈ જતો હવે આવે એમને એમ થોડી પણ તારા બાપાના ઘેર ને ઘેર રહેતો તો આખો દારો વાત તારે કરજે એટલે મારા માના ઘેર જવું છે. એવું કોઈ ના કહેતું છે કોઈ કહેતું છે? ક્યાં ખબર હે મને બધી હારી એ બધું જવા દો ને બોલો હેડા બીજું બોલો બીજું તો શું કહું તમે આવજો પુત્ર કે આપણે ફરવાનું પોતાનું મોટો હતો ફરવા માંથી નીકળાય બહાર ઘરની ખબર તો પણ એમ હોય. કર ને તું ઉતરાણ કરવા જવું કે જો જવું તે નહીં આવો હંકાતી પણ એમને તો નોકરી રજા નહીં મળતી હોય અને તો ઉતરાણ દાડા નહીં જવાનું આપણે તો તમે જોઈ આવજો પુત્રને ગાય લેબડીમાં જો હું લેબડી એટલે પતંગ ચગાવીશું આપણે મને ચો પતંગ ચગાતા આવડે તમે ચગાવી જો ફિરકી જલતા હોય ઓ ફિરકી તો પકડતા આવડે જ ને બસ તને પકડીને બે ચગાવીશું તમે ચગાવજો હું ફિરકી શું હતો નહીં અમે પતંગ ઊંચી ચડાઈને પછી મને આલજો ચગાવ તને હાલીને ચગાવો છો ને આ બારું ખબર પેલા આપણે ચગાવતા હતા નહીં ઉતરાણ આવતી હતી એટલે એ વખતે જેવું હતું નહીં પેલા ધાબા પર છું ચગાવે પિક્ચર લઈ દઈએ લઈને આવતી અને તમે પેલા લાડવા ના લાવતા મમ્મી તલના. મસ્ત બનાવો તમારી મમ્મી તો હાલ જ બનાવો ને અમે આવ્યા હોત તો અમે બનાવો મારું નસીબ જ નહીં. હવે એવું કીધે રાખો જાણ નસીબ નહીં નસીબ નોતા જ વાત સાચી લઈને નાહી જવાનું તો મારતો લઈને તો ના નહીં જવાય એવું હું તમને નહીં કહેતી કે તમે લઈને નાહી જાઓ શું કરું તને બી? કશું નહીં હવે જે થઈ ગયું એ થઈ ગયું તને ભૂલી તોય નહીં શું મારું ભૂલવું હોય તો ભૂલી જાઉં હું છૂટી આલું હું તો ભાઈ મારી નાખી હા એ બોલ્યા મારવા ભૂલવું હોય તો ભૂલી જાઉં એમ કહું ભાઈ ને ખબર નથી પર દાદી ની બહેનો હોય તારી લે બોલ્યું હે બધું મારું નહીં હાથમાં થઈને